છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં જે હવા છે તે પ્રદૂષિત બની છે, એટલે કે હવામાં ઝેર જોવા મળી રહ્યું છે। આજની જો વાત કરવામાં આવે તો આજે જે અમદાવાદનું એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે 215 છે, એટલે કે દિલ્હી બાદ અમદાવાદની હવામાં પણ જે પ્રદૂષણનું જે પ્રમાણ છે તેમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદના થલતેજ વિસ્તાર કે જે પોશ વિસ્તાર ગણવામાં આવે છે ત્યારે થલતેજ વિસ્તારનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે કે જે 298 સુધી પહોંચ્યું છે, એટલે કે ઓલમોસ્ટ 300ની નજીકે પહોંચી ગયું છે। અને મોટાભાગના તમામ વિસ્તારો કે જ્યાં આગળ સિવિયર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, એટલે કે 200ને પાર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને હવામાં આ ઝેર અને જે પ્રદૂષિત હવાના કારણે જે અસ્થમાના જે બીમારીના જે દર્દીઓ હોય તેમને ભારે મુશ્કેલી પડી શકે છે, શ્વાસ લેવું પણ મુશ્કેલ છે। જો કે તેની પાછળનું જે મુખ્ય કારણ એ પણ કહી શકાય છે કે જે કન્સ્ટ્રક્શન સાઇડ હોય કે પછી ખાસ કરીને જે ફેક્ટરીઓમાં જે ધુમાડો ફેંકાતો હોય અને જે ટ્રાફિકની સમસ્યા જ્યારે થતી હોય ત્યારે વાહનોમાંથી પણ જે ધુમાડો થતો હોય છે તેના કારણે આ જે હવા છે તે પ્રદૂષિત બની છે। અને જ્યારથી શિયાળાની શરૂઆત થઈ છે ત્યારથી અમદાવાદ શહેરમાં ખાસ કરીને લોકોએ જે શ્વાસ સંબંધિત દર્દીઓને ખાસ કરીને સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।